नमो लोये सौहरिदन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौवागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् यो मङ्गलं गौतमोनि मङ्गलं कुन्कुन्दारि विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या तथास्ति स्वभावाय भवाय सर्वः विभाव निदाता। શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત દ્રવ્ય સંગ્રહનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં બૃહદ દ્રવ્ય સંગ્રહનો સ્વાધ્યાય પૂરો કર્યા પછીથી આપણે લઘુ દ્રવ્ય સંગ્રહનો સ્વાધ્યાય શરૂ કર્યો અને લઘુ દ્રવ્ય સંગ્રહની 25 ગાથાઓમાંથી આપણે 22 ગાથા સુધી સ્વાધ્યાય પૂરો કર્યો છે અને 23મી ગાથાનો સ્વાધ્યાય ચાલે છે. તો આજે આગળ 23 સ્વાધ્યાય લઈએ. 23મી ગાથા 23મી ગાથા આપણે વાંચનમાં લીધી અને એનો અર્થ પણ આપણે અહીંયા કર્યો કે જે આત્મા વિષયોમાં લાગેલા મનને રોકીને પોતાના આત્માને પોતા વડે ધ્યાવે છે તે આત્મા ખરેખર શ્રેયને પામે છે. એ વાત લીધી, પુરુષાર્થ બતાવ્યો અને ફળ પણ બતાવ્યું. જે આત્મા વિષયોમાં લાગેલા મનને રોકીને પોતાના આત્માને પોતા વડે ધ્યાવે છે આ પુરુષાર્થ બતાવ્યો અને એના ફળ સ્વરૂપે એમ કહ્યું કે તે આત્મા ખરેખર શ્રેયને પામે છે. શ્રેય એટલે કોઈ શુભ ભાવ કે સારી ગતિ કે એવી વાત નથી. શ્રેય તો પરમાર્થે શ્રેય ને બીજી કોઈ ઉપમા આપી શકાય નહીં. જે પરમાર્થે એને જે પ્રાપ્ત કરવાનું છે એ એનું શ્રેય છે. પૂર્ણ દશાની પ્રાપ્તિ એ શ્રેય છે. શાશ્વત સુખની પ્રાપ્તિ એ જીવનું શ્રેય છે. અને અહીંયા એ રીતે અર્થ કરે છે કે સુખને પ્રાપ્ત કરે છે કે જે આત્મા વિષયોમાં પ્રવર્તતા મનને રોકીને પોતાના આત્માનું આત્મા વડે ધ્યાન કરે છે તે ખરેખર સુખ પામે છે. એ ખરેખર સુખ પામે છે. તો ખરેખર સુખ તો સંસાર પર્યાયમાં હોય નહીં. સાચું સુખ તો એ ભાવ મોક્ષની દશાથી શરૂ કરી અને સિદ્ધ થાય, બસ એ જ સાચું સુખ. ભાવ મોક્ષની દશાથી જ એને સાચા સુખની પ્રાપ્તિ થઈ જાય છે. એ વિના 7મા ગુણસ્થાનની દશાની અંદર એને થોડી ક્ષણો માટે એવા સુખનો અનુભવ થાય છે. કેમ કે સ્વરૂપમાં એવી વિશેષ એકાગ્રતા લીનતા કરે છે ને એટલે. અને એ પહેલા તો 4થા ગુણસ્થાને ક્યારેક જ થાય છે, એક ક્ષણવાર માટે જ અનુભૂતિ થાય છે. તો એમાં એનો સુખનો આસ્વાદ એને આવે છે, સુખનો ખ્યાલ આવે છે, સુખને ચાખે છે. 4થા અને 5મા ગુણસ્થાને નિર્વિકલ્પ ધ્યાનમાં અને 7મા ગુણસ્થાનમાં એને વાસ્તવિક સુખનો ખ્યાલ આવે છે. અને પછી ઉપર 7માથી ઉપર બધે સુખ છે. છેવટે પૂર્ણ દશા પ્રગટ કરે છે તો સુખ જ છે, બીજું કાંઈ નથી. એ જ એનું શ્રેય છે. પોતાનું મૂળ સ્વરૂપ એની પ્રાપ્તિ કરતા બધું જ પ્રાપ્ત થઈ જાય છે. પણ અહીંયાનો પુરુષાર્થ બતાવ્યો છે કે વિષયોમાં પ્રવર્તતા મનને રોકીને પોતાના આત્માનું આત્મા વડે ધ્યાન કરે છે. એમાં પુરુષાર્થમાં 2 વાત લીધી. એક વાત તો એને વિષયોમાં પ્રવર્તતા મનને રોકીને, જો મન વિષયો તરફ જાય છે એટલે કે વિકલ્પ એવા ચાલી રહ્યો છે. વિકલ્પ મનની અંદર થાય છે એટલે એમ કહ્યું કે મનને રોકવું. એ વિકલ્પોની સાથે રહેલો ભાવ, વિષયોનો વિકલ્પ ઉઠ્યો છે તો જે ભાવ છે એ ભાવ તો પાપનો ભાવ કહેવાય. કેમ કે કોઈ પણ વિષય જે છે એને કોઈ પણ પ્રકારે ભોગવવા, 5 ઇન્દ્રિયના વિષયો સંબંધી વિચાર કરીએ, એ પછી સ્પર્શનો હોય કે રસનો હોય કે ગંધનો હોય કે એ વર્ણનો હોય, જોવું, આ બધું જોવું, જોવા જેવું, ફરવા જેવું, આ બધું હોય. પણ ચક્ષેન્દ્રિયનો વિષય થયો ને, કે પછી કર્ણેન્દ્રિયનો વિષય કંઈક સાંભળવાનો વિચાર કરે પણ એ પણ વિષય થયો. તો એવા વિષયો તરફ જ્યારે
મન જાય છે એટલે કે એવો મનની અંદર વિકલ્પ ઉઠે છે. મન તો જ્યાં છે ત્યાં જ રહે છે, મન તો જડ છે, મન તો કાંઈ કરતું નથી. આપણે નકામા ચિંતા કરીએ છીએ, બાકી મન તો જડ છે. મનને આપણે જેમ વાળવા ધારીએ એમ વાળી શકીએ છીએ, પણ અનાદિથી એ કર્યું નથી, એટલે ઊંધે માર્ગે જવાની આપણને ટેવ પડી ગઈ છે. જ્યાં પાકા રસ્તા ન હોય ને, તો ત્યાં કાચા રસ્તા ઉપર એની ઉપર ગાડા ચાલે કે બીજા કંઈક ચાલે છે, એવા વાહન ચાલે, તો પછી ત્યાં એક આખો ચીલો પડી જાય. એ ચીલો પડી જાય પછી જ્યારે આપણે નીકળીએ ત્યારે સહજ રીતે આપણે ચીલામાં જ ચાલ્યા કરીએ. ચીલા સિવાય ચાલવું અઘરું લાગે, અને આવું ગામડાઓમાં બહુ જોવા મળે. એ ચીલે ચીલે જ ચાલ્યા કરે. એ સિવાય બીજે જવાનું એને મન ન થાય, એમાં જ ચાલે. એવી રીતે ગામડાઓની અંદર ઘણી જગ્યાએ એવા જે સામાન્ય નાના પ્રકારના જે જંગલ જેવા હોય ને, એની અંદર કેડી પડી ગઈ હોય, કોઈ ચાલ્યા હોય એટલે એ કેડી, તો પછી એ જીવી કેડી કેડી જ ચાલે. એ સિવાય બીજું જવાનું એને થતું જ નથી. આપણને પણ અનાદિથી એવી જે ચીલા પડ્યા છે એમાં ચાલવાની ટેવ પડી છે. એવી કેડીએ ચાલવાની ટેવ પડી ગઈ છે. વિચારે વગર છે આપણે એ માર્ગે જઈએ છીએ, એટલે કે ઇન્દ્રિયના વિષયોના જ વિકલ્પમાં રહીએ છીએ. અનાદિથી આવું જ થઈ રહ્યું છે. ભગવાન આપણને એમ કહે છે કે ભાઈ, એ તું ઇન્દ્રિયના વિષયોમાં જ રોકાઈ રહે છે, એ તરફ ચાલ્યા કરે છે, તો જરાક થોભ, જરાક ઉભો રહે અને વિચાર કર કે કયા માર્ગે જવાનું છે, કયા માર્ગે જતા તને સાચા સુખની પ્રાપ્તિ થાય છે. એટલે તું જરાક થંભી જા, રોકા. વિષયોમાં પ્રવર્તતા મનને રોક અને પછી વિચાર કર કે તારું શ્રેય શેમાં છે. ભગવાનની વાણીમાં સાચા સુખનો માર્ગ તો દર્શાવ્યો છે. શાસ્ત્રોનો અભ્યાસ કર્યો છે ત્યારે ઘણીવાર એ વાત આવી છે, કંઈ પહેલી વાર આવી છે, નવી છે એમ નહીં. અનંતકાળમાં પણ એ વાત ઘણીવાર સાંભળવામાં આવી છે. કઈ વાત નવી છે એમ નથી, પણ એ ઘેટાની જેમ એમ ને એમ એ જ કેરીએ એ જ ચીલે ચીલે ચાલ્યા કરે છે. જીવન પૂરું કરે છે. આ જીવને પાછું ફરીને જોવાનો વિચાર કેમ નથી આવતો કે હું જ્યારે જે રસ્તે ચાલી રહ્યો છું, અને બધા જ આ રસ્તે ચાલી અને જોઈએ છીએ તો બધા જીવન પૂરું કરે છે. જન્મે છે અને પછી કંઈક મોટા થાય છે તો બાહ્યમાં લૌકિક બધા અભ્યાસ વગેરે કરે છે, અને પુણ્યને કારણે એને કંઈક એવા સંયોગો મળે છે, સામગ્રી મળે છે, આ બધું મળે છે, અને એ એમ માને છે કે હું મહેનત કરું છું એટલે બધા પૈસા વગેરે મળે છે, અને અમારે તો બધી રીતે સુખ છે, શાંતિ છે. અને એમ કરતા કરતા શરીર જે છે એ વૃદ્ધ થઈ જાય છે, રોગ લાગુ પડે છે, અને પછી એનું અવસાન થાય છે. એટલે કહે છે કે ભાઈ આવો રોગ થયો એટલે થાય. મેડિકલમાં કોઝ ઓફ ડેથ શોધવાની એક પદ્ધતિ છે કે શેને કારણે અવસાન થયું. પણ ત્યારે જીવને એમ નથી થતું કે કોઝ ઓફ ડેથ તો એ છે કે એનું આયુષ પૂરું થવું એ છે. એવો તો વિકલ્પ ઉઠતો નથી. તો પછી આયુષ પૂર્ણ થવાનું છે તો આયુષમાં તો ફેરફાર થઈ શકતો નથી. અને જો આયુષમાં ફેરફાર થઈ શકતો નથી ને બધા આ જ રીતે જીવન પૂરું કરે છે, તો હું પણ આ કેડીએ આ રસ્તે ચાલીને એમ જ જીવન પૂરું કરવાનો છું. તેમાં નવું શું થશે? કાંઈ થતું નથી. તો આવું તો અનંતકાળમાં અનંતવાર થયું છે. ભવના ભ્રમણ તો ચાલુ જ રહેશે, અને આ ભવમાં જેટલા પ્રકારે અશુભ ભાવ કર્યા છે એ પ્રમાણે પાપના બંધ કર્યા છે. આપણે આખા દિવસમાં સવારે ઉઠીએ ત્યારથી રાત્રે સૂઈ જઈએ ત્યાં સુધીમાં જરાક આપણે તપાસ કરીએ ને તો ખ્યાલ આવે કે 12મા ઇન્દ્રિયોના વિષયોમાં આપણે કેટલો સમય ગાળ્યો છે, એમાં શુભભાવ કેટલો થયો? શુભભાવ બહુ ઓછો, અશુભ ભાવ વધારે. શુભભાવ બહુ ઓછો અને અશુભ ભાવ ઘણો વધારે થયો છે.
પછી તાપના જ બંધ વધારે થયા હોય ને, અને જો સરવાળો કરવા બેસીએ છેલ્લી ઘડીએ તો આપણને ખ્યાલ આવી જાય કે મારી ગતિ હવે ક્યાં થવાની છે. આખા જીવન કાળ દરમિયાન વધારે પાપ કયા છે અને પુણ્ય ઓછા છે તો કેવી ગતિ થશે, અને એવી ગતિમાંથી પછી હું કેવી રીતે ધર્મ પામીશ, આ બધી વાતનો ખ્યાલ આવી જાય છે. એટલે આચાર્ય ભગવાને તો બધી વાત બહુ સ્પષ્ટ કરી છે કે ભાઈ તું જરાક સમજ, પાછો વળીને જો ને મનને રોક. ગમે તેવા વિકલ્પમાં તું નહીં ચાલ્યો જા, મનને રોકીને વિકલ્પોમાં, ગમે તેવા વિકલ્પોમાં નહીં ચાલ્યો જા. તું સંગની થયો છે તો તારી પાસે એવી શક્તિ છે કે તું ધારે તેમ તારા મનને, તું જેમ ધારે તેમ તારા મનને પ્રવર્તાવી શકે છે. નિમિત્ત કારણો જે છે એ પણ ઉપલબ્ધ છે. શાસ્ત્ર છે, મંદિર છે, પ્રતિમા છે, મહાપુરુષોના પ્રવચનો છે, એમના વચનામૃત છે, આ બધું છે કે જે આપણને શુભભાવમાં, અને એ પણ પાછા કેવા શુભભાવમાં કે જેને કારણે આપણે સમ્યક તો પ્રગટ કરી શકીએ એવા શુભભાવમાં જવાના નિમિત્ત કારણ થાય, એવું બધું ઉપલબ્ધ છે. અને બીજી તરફ પાંચે ઇન્દ્રિયના વિષયો, એવા સંયોગો, એવા જે સગાવાલા બીજા બધા, એ બધું પણ છે. વધારે વિચાર શેના કરીએ છીએ આપણે, એ મન ત્યાં જ ચાલ્યું જાય છે. એટલે અહીંયા કહે છે કે એ વિષયોમાં પ્રવર્તતા મનને રોક. કઈ અમસ્તું એમણે નથી લખ્યું નથી, બધાને એમ જ છે. મન એનું વિષયોમાં જ રહે છે, વિષયોમાં જ રહે છે. ગુરુદેવ ઘણી વાર એમ કહે છે કે 7-8 કલાક તો એના ઊંઘમાં ચાલ્યા જાય, પછી કંઈક કામ ધંધો કરે એમાં કેટલાક કલાકો ચાલ્યા જાય, પછી ઘરમાં કે બાળકો અને પત્નીને વગેરેને રાજી રાખવામાં અને ખાવા પીવામાં જાય. માળ 1-8 કલાક મળ્યો હોય ને એમાંય જો એ પાછા એવા ગુરુ પાસે પહોંચ્યો તો એનો 1 કલાક એ લૂંટાઈ જાય છે. આ વાત ગુરુદેવે ઘણી વાર કરી છે. આપણે એ ઉપરથી તો દાખલો લેવાનો છે કે મારું મન મોટે ભાગે ક્યાં રહ્યું છે. આચાર્ય ભગવાને કઈ અમસ્તું નથી લખ્યું કે ભાઈ મનને રોક. મનને રોકીને પછી શું કરવું છે? મનને રોકવું એટલે કે ઉપયોગ જે છે એ ઉપયોગને પાછો વાળવો છે. કઈ તરફ વાળવો છે? આત્મા તરફ વાળવો છે. મનને રોકાતું નથી. એમાં ખરેખર તો મન સાથે જ્ઞાન જોડાય છે ત્યારે એ મનમાં જે સ્મૃતિ વગેરે પડી છે અને એના વિકલ્પો ચાલે છે. તો જ્ઞાન દર્શનના ઉપયોગ મન સાથે ન જોડાય તો મન સક્રિય રહેતું નથી, મન શાંત રહી જાય છે. એ જ્ઞાન દર્શનના ઉપયોગ સ્વ સાથે, આત્મા સાથે જોડાય છે તો મન, વાણી કે કાયા એ ખરેખર શાંત થાય છે. અને એને જ આપણે જૈન દર્શનમાં મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ કહીએ છીએ. એ તરફ ઉપયોગ ન જવો એમાં ગુપ્તિ થાય છે. એ ત્રણમાંથી કોઈ પણ તરફ ઉપયોગ ન જવો એવી ગુપ્તિ, અને એવી ગુપ્તિ જ્યારે થાય છે તો એ કઈ સહેલાઈથી નથી થતું, કેમ કે ઉપયોગ તો ક્યાંક તો જવાનો જ છે. તો ઉપયોગને નવો વિષય આપવામાં આવે તો જ એ ત્રણમાં પ્રવર્તતા જ્ઞાન દર્શનના ઉપયોગ એ નવા વિષય તરફ વળે. તો નવો વિષય શું છે? તો પોતાનું સ્વરૂપ છે, આત્માનું સ્વરૂપ. તો એ આત્માના સ્વરૂપને એ સમજ્યો છે, પોતાના સ્વરૂપને એવી જ રીતે સ્વીકાર્યું છે, અને પછી ઉપયોગને એ તરફ વાળે છે તો ઉપયોગ એ તરફ વળી શકે છે. પણ આત્માના સ્વરૂપને સમજ્યો નથી અને આમ પ્રયત્ન કરે છે તો પછી એને અઘરું લાગે છે કે શાસ્ત્રમાં તો કહ્યું કે તારી દ્રષ્ટિને સ્વરૂપ તરફ કર, પણ એ તો કઈ થતું નથી. એ તો અઘરું લાગે છે. ક્યાં? કેમ કે સ્વરૂપ ક્યાં છે? દેખાય છે ક્યાં? જે અતિન્દ્રિય જ્ઞાનનો વિષય છે એ કેવી રીતે ખ્યાલમાં આવે? અહીંયા તો કહે છે કે મનને રોકીને. તો પછી મનને રોક્યું એટલે ઉપયોગ મન, વાણી, કાયા એ તરફ નથી જતો ને એ ઉપયોગને પોતાના આત્મા તરફ વાળવા માટે કહે છે કે પોતાના આત્માનું આત્મા વડે ધ્યાન કરે છે. અને આ જ કરવાનું છે, અને આ જ સૌથી અઘરી વસ્તુ છે. સમજાય છે બધું, એને એમ લાગે છે આ જીવને
આટલા બધા શાસ્ત્રોના અભ્યાસ પછી એમ લાગે છે કે વાત તો આ જ છે, પણ ધ્યાન થતું નથી. ધ્યાનનો પ્રયત્ન કરીએ છીએ પણ ધ્યાન થતું નથી. અનેક પ્રકારના વિકલ્પો આવે છે અને બધા એમ જ કહે છે પોતાના આત્માનું આત્મા વડે ધ્યાન કરે. આમાં આત્માનું એટલે આ જ્ઞાન સ્વભાવી પોતે ભગવાન આત્મા અનંત ગુણનો પિંડ એવો પોતાને નિર્ણય થયો છે, તો એનું ધ્યાન કરે, એની તરફ એકાગ્રતા કરે, એ જ તરફ લક્ષ રહે. એકાગ્રતા કરતા તો જીવને આવડે છે, કોઈ પણ વિષયમાં એકાગ્રતા તો કરી શકે છે. તો આ વિષય શું છે? પોતાનું શુદ્ધ સ્વરૂપ. એમાં એકાગ્રતા કરવી છે તો એ આત્મા વડે કરે. આત્મા વડે કરે એટલે જ્ઞાન વડે કરે. આત્માનું આત્મા વડે, ત્યારે આત્મા વડે કહ્યું એટલે જ્ઞાન વડે, એટલે જ્ઞાન દર્શનના ઉપયોગ વડે ધ્યાન કરે એટલે એકાગ્રતા કરે. પોતાના સ્વરૂપને વિશે એવી એકાગ્રતા કરે તે ખરેખર સુખ પામે છે. એ લીટીની અંદર તો બધી વાત આચાર્ય ભગવાને જે કહેવી હતી એ બધી કહી દીધી. ભાઈ, તું અનાદિનો આમ જ મનના ઘોડા દોડાવતો પુણ્ય અને પાપને બાંધી અને ભવના ભ્રમણ કરે છે. હવે જરાક સ્થિરો પડ, શાંત પડ. તને આટલા જ્ઞાનનો ઉઘાડ થયો છે, અને આ રીતે તને મતિ અને શ્રુત જ્ઞાન જે છે કે જે દ્વારા તું ઇન્દ્રિય સાથે મન સાથે જોડાઈ રહ્યો છે, એ બધી વાતને સમજ અને એ જ જ્ઞાનને તું બીજી તરફ વાળ. મનને રોકીને આ મનને રોકીને એટલે વિકલ્પ રહિત દશા, નિર્વિકલ્પ ધ્યાનની દશાની અંદર પ્રભુ તું તારા સ્વરૂપ તરફ વળી જા. એમ થતા તને આનંદની અનુભૂતિ થશે, કેમ કે સ્વરૂપ જ એવું છે. જે તરફ વળે છે તો એમાંથી આનંદ સિવાય બીજું કાંઈ પ્રાપ્ત થતું નથી. સુખ સિવાય બીજું કાંઈ પ્રાપ્ત થતું નથી. નિર્મળતા, સત્તા, ભવ્યતા સિવાય બીજું કાંઈ પ્રાપ્ત થતું નથી. બધું જ ત્યાંથી પ્રાપ્ત થાય છે. અનંત ગુણનું ભવન અનુભવમાં આવે છે. તે સુખ, શાંતિ, આનંદ રૂપે અનુભવાય છે. એ 23મી ગાથા થઈ. એ પછી 24મી ગાથા છે. એમાં જ આગળ વાત કરી છે કે સમ્મમ જીવાદિયા રચ્ચાશ્રમ સુકિત્તિદા જોહિમ મોહ ગયે કસેણમ નમો નમો ઠાણ સાહનમ. એનો અર્થ કર્યો છે અહીંયા, જીવ આદિને સમ્યક પ્રકારે જાણીને જેમણે તે જીવ આદિનું સારી રીતે સમ્યક પ્રકારે વર્ણન કર્યું છે, જે મોહરૂપી હાથીને માટે સિંહ સમાન છે, તે સાધુઓને અમારા નમસ્કાર હો, નમસ્કાર હો. આ 23મી ગાથાની અંદર જે ઉપદેશાત્મક કથન કરવામાં આવ્યું, અને જીવને જ્યારે એમ થાય કે વાત સાચી છે, આ જ કરવા જેવું છે, તો એને એવું કરનાર બીજા કોઈ ના દર્શન થાય, એનું સાનિધ્ય પ્રાપ્ત થાય, એની નિશ્રા પ્રાપ્ત થાય ને, તો એ સહેલાઈથી થઈ જાય. અને એટલા માટે જ એવું કોણે કર્યું છે, કોણ વર્તમાનમાં કરી રહ્યા છે, એ બતાવવા માટે કહે છે કે અમે જે આ વાત કરી, મનને રોકી અને આત્માનું ધ્યાન કરે તો સુખને પ્રાપ્ત કરે, એવું સુખ પ્રાપ્ત કરવા વાળા એવા સાધુઓ છે, એવા મુનિઓ છે જે આત્માને સાધી રહ્યા છે. અને એવા સાધુઓને અમારા નમસ્કાર હો. આચાર્ય ભગવાન જયારે એમ કહે છે તો આપણને એનું મહાત્મા આવે છે કે ઓહો, એવું ધ્યાન કરવાથી, એવી સાધના કરવાથી પોતાને ફળ સ્વરૂપે સુખની પ્રાપ્તિ તો થાય, પણ વર્તમાનમાં પણ એ કેટલો મહાન બની જાય છે કે જેને અહીંયા કહે છે ગ્રંથના કરતા કે અમારા નમસ્કાર હો. વિચાર થઈ જાય કે આવી દશા થઈ જાય છે. વર્તમાનથી જ વાત આવી આગળ વધી જાય છે. શું કહે છે કે જીવ આદિને સમ્યક પ્રકારે જાણીને જેમણે તે જીવ આદિનું યથાર્થ વર્ણન કર્યું છે, જે મોહ રૂપી ગજને માટે કેસરી સિંહ સમાન છે, તે સાધુઓને અમારા નમસ્કાર હો, નમસ્કાર હો. હવે આમાં એમ લીધું છે કે જેમણે વર્ણન કર્યું છે, જેમણે આ બધું વર્ણન કર્યું છે, તો એમાં કેવી રીતે વર્ણન કર્યું? જીવ આદિનું, ક્ષય દ્રવ્યનું, નવ તત્વનું બધાનું વર્ણન કર્યું. તો કેવી રીતે વર્ણન કર્યું? કે એને જાણીને,
કેવી રીતે જાણીને? તો કે સમ્યક પ્રકારે જેવું છે તેવું સ્વરૂપ જીવનું અને બીજા દ્રવ્યનું, પાંચે દ્રવ્યનું જેવું છે તેવું સ્વરૂપ જાણીને. અને જીવના સ્વરૂપની વાત આવી તો જીવને અજીવના સંયોગને કારણે જે પર્યાયો છે એ 7 તત્વો અથવા 9 પદાર્થ એને પણ જેમ છે તેમ જાણ્યા અને પછી એનું વર્ણન, યથાર્થ વર્ણન કર્યું છે. અહીંયા વર્ણનની આગળ એક વિશેષણ મૂક્યું છે, યથાર્થ વર્ણન કર્યું. અને યથાર્થ વર્ણન કર્યું છે તો એનું પ્રયોજન શું? એવું વર્ણન શું કરા કર્યું? વર્ણન કરીને શું કામ હતું? આ બધા 6 દ્રવ્ય અને 9 તત્વને આ બધું વર્ણન કરવાની શું જરૂર હતી? પ્રભુ એના વર્ણન કર્યા વિના સાચી વાતને સમજ્યા વિના જીવ અને અજીવને ભેગા જીવ રૂપે માનવાની બુદ્ધિ બધા જીવોને અનાદિની છે. શરીર સહિત પોતાનું અસ્તિત્વ માનવાની બુદ્ધિ જીવને અનાદિની છે. જે પર્યાયમાં એ જાય છે, જેવા જેવા શરીર મળે છે, એ બધા શરીરમાં ભલે ને સંગની ન થયો હોય તો પણ એને એ જ ભાવ પડ્યો છે કે એ શરીર રૂપે છે, એ શરીર પોતાનું છે ને પોતે શરીર રૂપે છે. એ ભાવ બધા જ જીવોને છે. એ 2 ઇન્દ્રિય હોય કે 1 ઇન્દ્રિય હોય કે 5 ઇન્દ્રિય હોય, બધાને એ ભાવ પડ્યો છે. એમાં શબ્દોની જરૂર હોતી નથી, એમાં વિકલ્પોની જરૂર હોતી નથી. અને એ એટલું બધું ઘેરું થઈ ગયું છે કે જીવને એ જુદું દેખાતું જ નથી, એનાથી પોતે જુદો છે એવું ભેદ જ્ઞાન થતું જ નથી. અને એવું ભેદ જ્ઞાન નથી થતું એટલે આચાર્ય ભગવાને કરુણા કરી અને બતાવ્યું કે એ બધા આત્માથી જુદા છે. જીવ કેવો છે, શુદ્ધ આત્મા કેવો છે, એ બતાવવા માટે બીજા બધા પદાર્થોનું વર્ણન કર્યું અને સમજાવવામાં આવ્યા, જેથી કરી અને એને ભૂલ ન થાય. આ શરીર જે છે, કર્મ છે, એ બધા એનાથી જુદા છે. પોતે ભગવાન આત્મા એ બધાથી જુદો કેવો છે, જે એને ક્યારેય અનુભવ્યો નથી, એને એ બતાવવા માટે આ બધું વર્ણન કર્યું. એટલે એ વર્ણન પરમાર્થે ધર્મ સમજાવવો છે એટલા માટે કરવામાં આવ્યું છે. તો સમ્યક પ્રકારે જ હોય અને એવું સમ્યક પ્રકારે વર્ણન કર્યું છે તો એમને એવી અનુભૂતિ વિના તો એવું વર્ણન થાય નહીં. પોતે આત્માને અનુભવ્યો ન હોય અને આત્મા વિશે લેખ લખી નાખે એનો કાંઈ અર્થ છે? પણ અહીંયા એમ નથી. અહીંયા તો એવા જીવ આદિ તત્વને એમણે અનુભવપૂર્વક જાણ્યા પછીથી એમણે એનું વર્ણન કર્યું છે. અને એ વર્ણન કર્યું છે એટલે પછી મોહ જીતાઈ જાય છે. એટલા માટે એમને માટે અહીંયા એક તુલના કરી અને એક વાત મૂકી દીધી છે કે જેમ મોટો હાથી હોય એને માટે એની સામે પેલો કેસરી સિંહ જે છે ને એ એનાથી ડરતો નથી, એને પણ હરાવી દે છે ગમે તેવા મોટા હાથીને પણ. તો કે છે કે જે મોહરૂપી ગજને માટે કેસરી સિંહ સમાન છે તે એવા આ મુનિ છે તો એમણે તો મોહને આત્મ ધ્યાન દ્વારા જીતી લીધો છે. સમ્યક દર્શન પ્રગટ કરીને આગળ વધી અને એવો પુરુષાર્થ કર્યો છે કે એમને મોહનો ક્ષય થયો છે, મોહ નાશ પામ્યો છે. કદાચ કાંઈક 7મા 6ઠા ગુણસ્થાને રહ્યા છે તો એમને સંજુલન કષાય ના નિમિત્તભૂત એ ક્રોધ માન માયા લોભ ની પ્રકૃતિ ઉદયમાં પડી હોય તો એ એમને કાંઈ નડતી નથી. એ તો અતિ મંદ છે. એટલે એમણે ખરેખર તો મોહને જીતી લીધો છે. મોહને જીતવાની જ વાત કેમ કરી? બીજી કાંઈ જીતવાની વાત ન કરી. પ્રભુ મોહને જીત્યા વિના આગળ કાંઈ વધાતું જ નથી. કૃપાળુદેવે પણ એ જ વાત કરી છે કે આ બધા 8 કર્મની વાત કરવામાં આવે છે. એમાં 4 ઘાતી કર્મ જે છે સ્વભાવ ભાવનો ઘાત કરનારા છે અને એમાં મુખ્ય જે છે તે મોહનીય કર્મ છે. એમાં મુખ્ય છે તે મોહનીય કર્મ છે. અને મોહનીય કર્મ કેવું છે? તો કૃપાળુદેવ લખે છે કે એ જીવને ઊંધા પાટા બંધાવે એવું છે, ઊંધી માન્યતામાં રખડાવે એવું છે. અને એ જ્યાં સુધી જાય નહીં ત્યાં સુધી જીવ ધર્મ પામી શકતો નથી. કોઈને સીધું જ્ઞાનાવરણી ને દર્શનાવરણી ને અંતરાય કર્મ જે છે એનો સીધો ક્ષય થઈ ગયો હોય એવું 3 કાળમાં બન્યું નથી, બને નહીં. ભૂતકાળમાં બન્યું નથી, વર્તમાનમાં બને નહીં, ભવિષ્યમાં બને નહીં. ક્રમ જ એવો છે. મિથ્યાત્વ જાય દર્શન મોહનીય કર્મના નિમિત્તભૂત જે દર્શન મોહના નિમિત્તભૂત જે કર્મ છે, દર્શન મોહનીય કર્મ, એ કર્મ એનો ઉપશમ અને પછી ક્ષયોક્ષમ થાય ત્યારે
એને સમ્યક દર્શન થાય છે. અને એ થાય છે ત્યારે એક મોટી વાત એ સાથે ને સાથે બની જાય છે કે જીવને ચારિત્ર મૌન્ય કર્મની પ્રકૃતિ જે અનંતાનુબંધીની છે, એ પ્રકૃતિ કર્મની પ્રકૃતિ જે છે એના પણ એ જ રીતે ક્ષયોક્ષમ થઈ જાય છે. અને આ મોટામાં મોટું કાર્ય છે જીવને. સમ્યક તો પ્રગટ કરે છે, ચોથા ગુણસ્થાનની દશામાં આવે છે, પણ એનું 50% કામ તો આ રીતે જ થઈ જાય છે. કેમ કે એકલું દર્શન મોહનીય નથી જતું, એની સાથે ચારિત્ર મોહનીય કર્મની અનંતાનુબંધીની ચોકડી જાય છે. એટલે હવે જીવને વધુ બહુ તો થવાના જ નથી. આ બહુ મોટી વાત છે. એટલે એવો મોહ જ્યારે જાય છે ત્યારે જ ખરેખર સાચી ધર્મની શરૂઆત થાય છે. અને એવા મોહને જેમણે જીતી લીધો છે, એમને હવે એ મોહ રહ્યો નથી. એમને 3 ચોકડી તો ગઈ છે. એવા એ આત્માની સાધના કરી રહ્યા છે, એવા સાધુ અથવા તો એવા મુનિ છે, એમને ઇન્દ્રિયોને મનને વશ કર્યા છે. તો એ જીવના સ્વરૂપને અને એ જ રીતે 6 દ્રવ્ય 9 તત્વો બધાને એટલે જગતના સ્વરૂપને જેમ છે તેમ અનુભવ સહિત જાણી અને કરુણાપૂર્વક એનું વર્ણન કરે છે. એટલે એવી શાસ્ત્રની રચના કરે છે કે જેનો અભ્યાસ કરી અને જીવો સાચું જ્ઞાન પ્રાપ્ત કરે છે. ભલે એ માહિતી રૂપ છે, પણ છતાં એ સમ્યક છે. અત્યારે વર્તમાનની અંદર બળદ ક્ષેત્રમાં પંચમ કાળમાં અનેક પ્રકારે ધર્મની વાતો અનેક મતોની અંદર કરવામાં આવી રહી છે. જે બધા મતો જીનવાણીથી વિરુદ્ધ છે, ખોટા છે. ક્યાંક કોઈ વાત સાચી છે, પણ એ પણ એકાંતે છે. એટલે એમાંથી કાંઈ પ્રાપ્ત થતું નથી. એવે વખતે આવા મહાપુરુષોએ જે શાસ્ત્રની રચના કરી છે, એવા મહાપુરુષને વંદન કર્યા છે કે એવા જીવાદીને સમ્યક પ્રકારે જાણીને જેમણે તે જીવાદી યથાર્થ વર્ણન કર્યું છે, જે મોહરૂપી ગજને માટે કેસરી સિંહ સમાન છે, તે સાધુઓને અમારા નમસ્કાર હો 2 વખત નમસ્કાર કર્યા છે. કેમ કે એ દ્વારા જ મોક્ષના માર્ગની પ્રાપ્તિ થાય છે. એ સિવાય બીજો કોઈ માર્ગ નથી. નમસ્કાર હો તે સાધુને અમારા નમસ્કાર હો. ત્યારે 23મી ગાથામાં આપણને માર્ગે જવાની વાત કરી હતી કે આત્માને અનુભવ અને તું શ્રેયને પામીશ. અને પછી તો જેમણે એ શ્રેયને ખરેખર પ્રાપ્ત કર્યું છે, એવા સાધુ જે સ્વરૂપની સાધના કરી રહ્યા છે, સ્વરૂપમાં સ્થિરતા કરી રહ્યા છે, એમને પોતે નમસ્કાર કરે છે. એટલે આખી વાતને ક્રમમાં પણ બહુ સરસ રીતે આ 24 ગાથાની અંદર સમજાવી દીધી. અને પછી છેલ્લી ગાથા છે, અંત મંગળની ગાથા જે કહી હતી, એમાં કહે છે સોમચ્છ લેણ રૈયા પયત્થ લક્ષણ કરાઉ ગાહુ બવ્વુ વયારણિમિતમ ગણીના શિરેણ ચંદેન. એનો અર્થ કરે છે કે શ્રી સોમ સૃષ્ટિના નિમિત્તથી ભવ્ય જીવોના ઉપકાર માટે શ્રી નેમિચંદ્ર આચાર્ય દ્વારા પદાર્થોના લક્ષણ કહેવા વાળી ગાથાઓ રચવામાં આવી છે. એક સામાન્ય શાસ્ત્રની રચના કરવામાં આવે ને ત્યારે એ શાસ્ત્ર ક્યાં પૂરું થાય છે એની વાત કરવામાં આવી, અથવા હોય ક્યારે આની રચના કરવામાં આવી હોય એવી પણ વાત હોય છે. અને આ ગાથાઓ વાંચી અને શું કરવું એની વાત હોય, અથવા તો એના ફળ સ્વરૂપે શું પ્રાપ્ત થશે એની વાત હોય. આ બધું છેલ્લી ગાથામાં હંમેશા આવતું હોય છે અને આપણે બધા શાસ્ત્રોમાં એ જોઈએ છીએ. અહીંયા એ વાત બતાવી છે, તિથિ વગેરે નથી બતાવી, ક્યારે રચના કરી એ વગેરે વાત નથી કરી, પણ કોના નિમિત્તે એમ કરી અને વાત લીધી છે કે આ સોમ સૃષ્ટિના નિમિત્તથી આ શાસ્ત્રની રચના કરી. એટલે એમને માટે રચના કરવામાં આવી. ત્યારે વિચાર એમ થાય છે કે ઓહો, એવા નેમિચંદ સિદ્ધાંતિક દેવ, આવા મહાપુરુષ જેમને ઘણા શાસ્ત્રોની રચના કરી, ગુમ્મટ સાર જેવા કર્ણાનુયોગના શાસ્ત્રની રચના કરી, અદભુત રચના કરી, દ્રવ્ય સંગ્રહની રચના કરી, બૃહદ દ્રવ્ય સંગ્રહ, લઘુ દ્રવ્ય સંગ્રહ, બીજા કેટલાય શાસ્ત્રોની રચના એમણે કરી છે. તો એવા મહાપુરુષને જયારે સોમ સૃષ્ટિ તરફ કરુણાનો ભાવ ઉઠ્યો અને એમને માટે આ રચના કરી દીધી લઘુ
દ્રવ્ય સંગ્રહની રચના જે છે ને એમાં એમ કે એને જ સમજાવવા માટે રચના કરી. તો એ સોમ શ્રેષ્ઠી જે છે એમની યોગ્યતા, એમની પાત્રતા કેવી હશે? આપણને વિચાર થાય કે જેમને માટે આવા મહાન આચાર્ય ભગવાન જેમને માટે રચના કરે, એમના નિમિત્તે કરવામાં આવી ને, આચાર્ય ભગવાન તો જાણે છે કે આ જે રચના જે છે એ તો બધા જીવો માટે છે. પંચમકાળના ભરત ક્ષેત્રમાં રહેલા બધા જીવોને માટે જે કાર્યકારી ઉપયોગી થવાની એ વાત તો પોતે અંદરમાં જાણે છે. પણ જયારે વિકલ્પ ઉઠે ત્યારે સામે એ સોમ શ્રેષ્ઠી છે અને એમને થયું કહું આ ધર્મને સમજે. તો ધર્મમાં સૌથી પહેલું જે સમજવા જેવું હતું એ જગતના સ્વરૂપ, અને જગતનું સ્વરૂપ સમજે એમાં પોતાના સ્વરૂપને સમજવાની વાત મુખ્યપણે. તો એવી ગાથાઓ ફક્ત 25 ગાથાઓ એમણે રચી કે જેની અંદર મુખ્યપણે જગતના સ્વરૂપને સમજાયું અને જીવના સ્વરૂપને સમજાયું અને પુરુષાર્થને પણ ટૂંકમાં સમજાવી દીધું. એવી રચના એમણે કરીને એ વખતે એમને વિકલ્પ ઉઠ્યો ને 25 ગાથાઓ લખી નાખી. પણ એનો લાભ બધાને પ્રાપ્ત થયો. શ્રી સોમ સૃષ્ટિના નિમિત્તથી ભવ્ય જીવોના ઉપકાર માટે લખાઈ છે. એ તો એ વખતે વિકલ્પ ઉઠ્યો અને સોમ સૃષ્ટિ જોઈ અને એમ થયું તો પછી થયું કે બધા જીવોને આ તો કામની વસ્તુ છે. બીજો લાંબો કાંઈ એમણે વિચાર કર્યો હોય એવું પણ ન. કરુણાનો ભાવ આવે એટલે આચાર્ય તો લખી નાખે. પછી આને આમ એવી કોઈ ગણતરી, વાણિયાગત ગણતરીઓ હોતી નથી કે આનું શું થશે ને કેમ થશે ને લખી નાખી. પછી એ વિકલ્પ પૂછ્યો તો એ વિકલ્પ સમાઈ ગયો. પછી એમ નથી થતું કે પછી જઈને પૂછે કે ભાઈ સોમ સૃષ્ટિને કે તમે શું કર્યું, વાંચી, તમે સમજ્યા, લાવો ફરી સમજાવો, એવો કોઈ વિકલ્પ પછી આવતો નથી. આચાર્ય ભગવાન એવા કોઈ વિકલ્પો ઉઠતા જ નથી હોતા. તો આવ્યા છે પેલા અને બસ એવા યોગ્ય પાત્ર જીવો હોય છે એ જયારે આવે છે તો એવા મહાપુરુષોને કરુણા એકદમ વધી જાય છે. એટલું બધું કરુણાનો ભાવ આવી જાય છે તો એ એવી રચના કરી નાખે છે. અને આવું જ ભૂતકાળમાં ઘણી વાર થયું છે. કોઈકના નિમિત્તે એવી રીતે શાસ્ત્રની રચના થઈ ગઈ છે. બસ પછી શાસ્ત્ર રચે છે ત્યારે સામે પછી જે પેલી વ્યક્તિ હોય એમ જરૂરી નથી. બસ એના તરફ જોયું, વિકલ્પ આવ્યો, લખી નાખ્યું. પછી તો પોતાના જે ભાવ જે છે એને સમગ્ર આ પંચમકાળના જીવોના હિતને અર્થે પોતે લખે છે. એટલે જે સત્ય છે એનું જ નિરૂપણ થઈ જાય છે. પછી તો એમ જ છે, બીજી કોઈ વાત રહેતી નથી ને. તો આ શ્રી સોમ સૃષ્ટિના નિમિત્તથી ભવ્ય જીવોના ઉપકારના માટે શ્રી નેમિચંદ્ર આચાર્ય દ્વારા પદાર્થોના લક્ષણ કહેવા વાળી ગાથાઓ રચવામાં આવી છે. પદાર્થોના લક્ષણ કહેવા વાળી. અને એ રીતે આ લઘુ દ્રવ્ય સંગ્રહ જેની રચના બૃહદ દ્રવ્ય સંગ્રહની પહેલા કરવામાં આવી હતી અને ત્યાર પછીથી બૃહદ દ્રવ્ય સંગ્રહની રચના નેમિચંદ સિદ્ધાંતિક દેવે કરી. તો આ રીતે 25મી ગાથા અહીંયા પૂરી થાય છે. અને આજનો સ્વાધ્યાય એટલે કે આ લઘુ દ્રવ્ય સંગ્રહની પૂર્ણાવતિ થતા આજનો સ્વાધ્યાય પણ આપણે અહીંયા સુધી રાખીએ છીએ.